વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં ગંદકીનો મુદ્દો ઉઠ્યો। આઈએમએ વડોદરાના પ્રમુખની ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત। શહેરમાં હજુ ગંદકી છે, 15 દિવસમાં રોગચાળો ફેલાવવાની શક્યતા છે। પૂરના પાણીથી 33 હોસ્પિટલને 50 કરોડનું નુકસાન થયું છે। બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા પણ મોટું નુકસાન થયું છે। તંત્રએ અમને પૂર આવશે તેવી જાણકારી નહોતી આપી। તંત્રએ જાણકારી આપી હોત તો મોટું નુકસાન ન થાત। ખાલી એટલું હતું કે તમે કલાક, દોઢ કલાક, 2 કલાક પહેલા હોસ્પિટલ ધેટ ઇઝ ઇમરજન્સી સર્વિસીસ એને તમે જાણ કરી દીધી હોત કે તમે ઇમરજન્સીમાં તમારા પેશન્ટને તમે તાત્કાલિક ખસેડી દો તો કદાચ આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત। અમે હર્ષભાઈ સંઘવીને એવી પ્રોમિસ પણ કર્યું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે વડોદરા શહેરના લોકો માટે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વડોદરાની તમામ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, તમામ લોકો આજે તમારી સાથે ઊભા છીએ। અમે દરેક એરિયામાં રોગચાળો ના ફેલાય, 15 દિવસ 10 દિવસ પછી રોગચાળો ફેલાવાના ચાન્સીસ છે। જે રીતે ગંદકી છે અત્યારે એ ગંદકીના બેઝ ઉપર રોગચાળો ફેલાઈ શકે છે। તો અમે દરેક એરિયામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સાથે બધા જ એસોસિએશન, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, હોમિયોપેથિક, મેડિકલ કોલેજીસ, ગવર્મેન્ટ, પ્રાઇવેટ બધી જ હોસ્પિટલ્સ અમારી ટીમ્સ તૈયાર રાખીને બેઠા છીએ।